અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઈસનપુર વિસ્તારમાંથી હિસ્ટ્રી શીટર ક્લેમની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે। આરોપી પાસેથી 4 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસ રેકોર્ડ મુજબ આરોપી સામે 30 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। પકડાયા બાદ પૂછપરછ દરમિયાન આરોપીએ અચાનક છુપાવેલી છરીથી જેસીપી ક્રાઇમ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં અધિકારીને ઈજા પહોંચી હતી। આત્મરક્ષામાં જેસીપીએ પોતાની સર્વિસ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ દરમિયાન ગોળી આરોપીના પગમાં વાગતા તે ઈજાગ્રસ્ત બન્યો હતો। ત્યારબાદ આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત જેસીપીને પણ સારવાર આપવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। એક બે મીડિયા હેન્ડલ એવા ચલાવે છે અને ક્વેશ્ચન પૂછે છે કે જોઈન્ટ સીપી ક્રાઇમ એટલા મોટા હોદ્દા ધરાવતા ઉપર શા માટે હુમલા કરે। હું બધાનો ક્લિયર કરવા માંગુ છું। હું મારી ટીમે કોઈ ક્રાઇમ બ્રાન્ચની ટી શર્ટ નથી પહેરી હતી। એને પણ ખબર ના હતી કે હું જોઈન્ટ સીપી ક્રાઇમ છું। હું એનાથી ફક્ત નોર્મલ ઈ સાક્ષ્યનો કે ક્યાંથી વેપન લાવ્યો, એને મધ્યપ્રદેશ રતલામથી વેપન મંગાવ્યા છે। તો એનો કઈ ખબર ના હતી કે આ જોઈન્ટ સીપી ક્રાઇમ છે। તો ખરેખર એવા મેસેજ મીડિયા મારફતે નહીં જાય કે એટલા બધા ગુનેગારોની હિંમત વધી ગઈ છે કે એટલા મોટા હોદ્દાઓ ધરાવતા માણસ ઉપર એને હુમલો કર્યો છે। પણ આ નશેમાં હતા, નશેમાં બેમાન હોય છે, એનો ખબર ના હોય કે સામેવાળા કોણ છે। અને એનો એવા પણ લાગ્યો કે અમારી પાસે જ્યારે વેપન વગેરે હતા કે એના ઉપર કંઈ હુમલા ના થાય, એના માટે એને હુમલા કર્યો। અને હું તરત જ મારે પીઆઈ ને બહુ વ્યવસ્થિત રીતે સેલ્ફ ડિફેન્સ કર્યો કે મારે હમણાં પછી એના ઉપર મારવાની કોશિશ કરી, ત્યારે હું એને પાસેથી પીઆઈ પાસેથી વેપન લઈને માર્યો। એક જ વ્યક્તિ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેને 6 આરોપીથી હતા કોઈ આજે મારો પીઆઈ ઘાસુરા જો ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે, એના પાસે માહિતી હતી કે આ રીડે ગુનેગાર છે કલીમ ભૈયા, જે ચંડોલાનો રહેવાસી છે અને એના પાસે 4 વેપન એને મંગાવ્યા છે અને ત્યાં ચંડોલામાં એક ઝોપડામાં એ મૂક્યા છે। ત્યારે પીઆઈ ઘાસુરા એની ટીમ ત્યાં રેડ કરી, 4 વેપન પણ મળ્યા, કારતૂસ પણ મળ્યા અને એનો ઈ સાક્ષ્ય પંચનામા પણ કર્યો। એના પછી હું આ વિસ્તારથી જ આવતો હતો તો સ્થળ પર પહોંચ્યો અને સ્વાભાવિક છે કે હું એનો ઇન્ટેરોગેશન જ્યારે કરતા હતા ત્યારે એને બાજુમાં જો રસોડામાં ચપ્પુ વાપરે છે એવા પડ્યા હતા। એને મારા ઉપર અટેક કર્યો। એને જો અટેક કર્યો અહીંયા ગરદન પાસે અટેક કરવાની કોશિશ કરી। હું સ્વાભાવિક રીતે મારા બોડીનો રિએક્શન મારા હાથ, ડાબા હાથ ઉપર કર્યો અને ત્યાંથી કટ અંદર કર્યા અને એને જો બી કહીએ કે એને 2-3 વાર ત્યાં કટ માર્યો અને પછી બહુ એગ્રેસિવ થઈ ગયા હતા। એવા પણ જાણવા મળ્યા છે કે એને ડ્રગ્સ પણ લીધી હતી, ડ્રગ્સની નશામાં હતા। પછી અમે એને કીધું કે તમે ચપ્પુ ફેંકી દો, પણ નથી માન્યો। તો ઘાસુરા પીઆઈની સર્વિસ રિવોલ્વર હું લીધી અને એને પગમાં એક ફાયરિંગ કર્યું, ત્યારે આ શાંત પડ્યો। અત્યારે આ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એને વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે। એક વેપન, 4 વેપનનો આર્મ્સ એક્ટનો કેસ છે અને બીજા 307 નો ગુના દાખલ કર્યા છે અને રીડે ગુનેગાર છે। આપ જોયો તો ટોટલ 25 થી વધારે એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ, એક્સટોર્શન વગેરેના ગુના છે।